હારીજ નગરપાલિકાની ઘોર બેદરકારી આવી ફરી સામે। શહેરમાં ખુલ્લા ઢાંકણા તેમજ ગંદકીથી લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। ત્યારે દરજી સોસાયટીની સામે આખલો ગટરની ખુલ્લી કુંડીમાં પટકાતા આખલાનું થયું મૃત્યુ। ગટરોના ખુલ્લા ઢાંકણાને કારણે આખલાએ જીવ ગુમાવ્યો। નજીકમાં રહેણાંક વિસ્તાર આવેલા હોય, ખુલ્લી ગટરોને કારણે કોઈ જાનહાનિ થાય તો જવાબદાર કોણ? લોક પ્રશ્ન ઉઠવા પામ્યો છે। આ ગટર શું કહેવા માંગો તમે નગરપાલિકાના ઘોર બેદરકારી બાબતે? ઘોર દરકારી છે બે એમાં આખલું હેડે આવતે અંદર પડી ગયું, ઢોકણું ખુલ્લું રહેવાથી આજે આખલું પડ્યું, કાલ કોઈ મોડા પડી જાય એની કોણ જવાબદારી રાખશે? વારંવાર ગટરો ઉભરાય, ઢોકણા ખુલ્લા હોય, કોઈ તપાસ નથી। અને તમે આ તમારા વિસ્તાર નજીક જ જોવા મળી રહ્યું છે કે અહીંયા ગટરનું પાણી પણ ઉભરાયેલું છે। સામે અમારે ગટર જોઈ લો તમે, આખો દાડો 24 કલાક ગટર ઉભરાય છે। જોઈ રહ્યા છો તમે, આ જોઈ રહ્યા છો। આ ગટરનું પાણી કેટલા ટાઈમથી ભરાયેલું છે? નથી, એક ધારી ભરી રહેશે, એનું કોઈ સમૂહ કરવા કોઈ આવતું નથી, કોઈ લમણો વારતું નથી આ મકાન। અને આ વિસ્તારમાં આ ટેકરા ભીલપુરો વિસ્તાર છે યાર। હા, તો તમારા નગરપાલિકાને શું કહેવા માંગો છો તમે? નગરપાલિકાની બેદરકારી છે, એમને થોડીક તો તપાસ રાખવી પડે। કયું ઢોકણું ખુલ્લું, કોઈ સાફ સફાઈ કરવા કોઈ આવતું જ નથી? સાફ સફાઈ કરવા કોઈ આવતું જ નથી? આવતું જ નહીં। આ પાણી કેટલા ટાઈમથી ભરેલું છે? 6 મહિનાથી। શું નામ છે આપનું? કનુભાઈ, કિશોરભાઈ। હા, શું કહેવા માંગો? આ ગટરના ઢોકણું ખુલ્લા છે, શું બનાવ બન્યો છે? આ અંદર આખલો પડી ગયો છે, ગટરના ઢાંકણા કોઈ નગરપાલિકા વાળા દેખરેખ રાખતા છે, બરાબર, કોઈ તપાસ કરતા છે નહીં, કમ્પ્લેનો કરવા છતાં કોઈ આવતું નથી। અને આ ગટરનો આખલો પડી ગયો, કોઈ નાની કોઈ માણસ અંદર પડી જાય તો શું કહેવા માંગો તમે? આ કોઈ માણસ પડી જાય તો જવાબદાર તંત્ર તો કોઈ જવાબદાર રાખતું નથી। તમે નગરપાલિકામાં તમે રજૂઆતો કરો છો? રજૂઆત કરીએ છીએ, પણ તોય ગટરના ઢાંકણા ખુલ્લા જોવા મળે છે। અને ગટરના ઢાંકણા ખુલ્લા જોવા મળે છે, અને અમારે આ ભીલપરાની અંદર કેટલા ટાઈમથી પાણી તો આવતું જ નથી। અને ગટર સફાઈ કામ કે થાય છે કે પડી એમ નથી થતી? કોઈક 12 મહિને એક આધી વાર હમું કરવા આવે તો આવે। શું નામ છે આપનું? કિશોરભાઈ।